જમીનમાં ખાતર નાખ્યું અને છોડને પોષણ મળી ગયું. બસ આટલું જ? ના, વાત એટલી સીધી સાદી નથી. જેવું ખાતર જમીનમાં જાય છે ત્યાં એક બહુ જ રસપ્રદ વાર્તા શરૂ થાય છે. તો ચાલો આજે આપણે ફોસ્ફેટ નામના એક મુખ્ય પોષક તત્વની સફરને સમજીએ અને જોઈએ કે આ સફર દેખાય છે એટલી સરળ કેમ નથી. 95%! જી હા, આ આંકડો બહુ મોટો છે. દુનિયાભરમાં જેટલું પણ ફોસ્ફરસ ખાતર વપરાય છે એમાંથી 95% તો ખાલી ડાયઅમોનિયમ ફોસ્ફેટ એટલે કે આપણું જાણીતું DAP જ હોય છે. આનો સીધો મતલબ એ છે કે આપણે જે રહસ્યની વાત કરવાના છીએ એ લગભગ દરેક ખેતર અને બગીચાની વાર્તા છે. તો ચાલો કલ્પના કરીએ. ખાતરનો દાણો જમીનમાં ગયો, પાણી મળ્યું અને બસ ઓગળી ગયો. હવે શું? આપણે બધા એવું જ વિચારીએ ને કે આ ઓગળેલા પોષક તત્વો પાણી સાથે સીધા છોડના મૂળ પાસે પહોંચી જશે. પણ અહીંયા જ આખી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. કંઈક એવું થાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. હા, બિલકુલ, એ અટવાઈ જાય છે. છોડના વિકાસ માટે જે સૌથી જરૂરી છે એ ફોસ્ફેટ ઓગળ્યા પછી તરત જ બસ એક જ જગ્યાએ ચોંટી જાય છે. જાણે કોઈએ એને ફેવિકોલથી ચોંટાડી દીધો હોય. એ જરા પણ આગળ નથી વધતો. કોઈ અદૃશ્ય તાકાતે એને ત્યાં જ જકડી રાખ્યો હોય એવું લાગે. તો પછી મોટો સવાલ એ જ છે કે આ ફોસ્ફેટ આગળ કેમ નથી વધતું? એવી તો કઈ તાકાત છે જે આટલા જરૂરી પોષક તત્વને એની મંઝિલ સુધી પહોંચતા રોકી રહી છે? વેલ, આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ જમીનના નાના કણોમાં જ છુપાયેલો છે. આ રહસ્ય પાછળનો વિજ્ઞાન છે ફોસ્ફેટ એફિનિટી. હવે આ કોઈ ભારે શબ્દ નથી. એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ ફોસ્ફેટનો એક કુદરતી સ્વભાવ છે. એને જમીનના કણો સાથે ચોંટવું બહુ ગમે છે. સમજો કે જમીનના કણ એક ચુંબક છે અને ફોસ્ફેટ લોખંડ. જેવો એ નજીક આવે તરત જ ચટાક દઈને ચોંટી જાય છે. આ કોઈ જાદુ નથી હો, આ તો પ્યોર કેમિસ્ટ્રી છે. હવે આખી રમત સમજવા માટે આપણે અલગ અલગ જમીનની દુનિયામાં જવું પડશે. સૌથી પહેલાં વાત કરીએ ચીકણી માટીની. એને એકદમ ટ્રાફિકથી ભરેલા શહેર જેવી સમજો. અહીંયા કણો સાવ નાના હોય છે પણ એટલી બધી સંખ્યામાં હોય છે કે જો બધાની સપાટી ભેગી કરીએ તો એ એક વિશાળ વિસ્તાર બની જાય. અને આ દરેક કણ ફોસ્ફેટ માટે એક પાર્કિંગ સ્પોટ જેવો છે. એટલે કે ચોંટવા માટે લાખો કરોડો જગ્યાઓ. હવે એની સરખામણીમાં જોઈએ રેતાળ જમીનને. જો ચીકણી માટી એક ગીચ શહેર છે તો રેતાળ જમીન એક ખુલ્લો લાંબો હાઈવે છે. અહીંયા કણો મોટા અને એકબીજાથી દૂર હોય છે. એટલે એમની કુલ સપાટીનો વિસ્તાર ઘણો ઓછો થઈ જાય. અહીંયા ફોસ્ફેટને ચોંટવા માટે પાર્કિંગ સ્પોટ્સ શોધવા પડે કારણ કે એ બહુ ઓછા અને છૂટાછવાયા હોય છે. તો હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, બરાબર? એક બાજુ છે ગીચ શહેર જેવી ચીકણી માટી અને બીજી બાજુ છે ખુલ્લો હાઈવે જેવી રેતાળ જમીન. ચાલો હવે આ બંનેની સીધી સરખામણી કરીને જોઈએ કે ફોસ્ફેટના ચોંટવા પર આનો શું ફરક પડે છે. આ ટેબલ પર એક નજર નાખો. આ બધું જ કહી દે છે. ચીકણી માટીમાં સપાટીનો વિસ્તાર અતિશય ઊંચો એટલે ફોસ્ફેટનું બંધન પણ એકદમ મજબૂત. પરિણામ, પોષક તત્વોની હેરફેર લગભગ બંધ જ થઈ જાય છે. બીજી બાજુ રેતાળ જમીનમાં સપાટીનો વિસ્તાર ઓછો એટલે બંધન નબળું પડે અને ફોસ્ફેટને થોડું આગળ વધવાની તક મળે છે. બસ આટલું જ ફરક આખી રમત બદલી નાખે છે. અને જો શબ્દોમાં સમજ ના પડી હોય તો આ ચાર્ટ જોઈ લો. એકદમ સાફ દેખાય છે. ચીકણી માટીવાળો બાર જુઓ કેટલો ઊંચો છે. અહીં ફોસ્ફેટની ચોંટવાની તાકાત જબરદસ્ત છે અને એની બાજુમાં રેતાળ જમીનનો બાર ઘણો નીચો. આ જ તો કારણ છે કે એક જ ખાતર એક જ સમયે બે અલગ જમીનમાં સાવ જુદું જ પરિણામ આપે છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. પહેલી વાત, ફોસ્ફેટને જમીનના કણો સાથે ચોંટવાનો કુદરતી શોખ છે. બીજી, ચીકણી માટી એને ચોંટવા માટે અઢળક જગ્યાઓ આપે છે એટલે એ ત્યાં જ ફસાઈ જાય છે. ત્રીજું, રેતાળ જમીનમાં ઓછી જગ્યા હોવાથી ફોસ્ફેટ થોડું ઘણું હલી શકે છે. અને સૌથી અગત્યની વાત, જમીનનો પ્રકાર જ નક્કી કરે છે કે આપણે નાખેલું ખાતર છોડને કેટલું મળશે. સિમ્પલ. તો આ બધી જાણકારી પછી આપણા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે. જો આપણને ખબર છે કે જમીન ફોસ્ફેટ માટે એક જાળ જેવી છે તો પછી આપણે શું કરી શકીએ? એવા તે કયા રસ્તાઓ છે જેનાથી આપણે આ કિંમતી પોષક તત્વને એની મુસાફરીમાં મદદ કરી શકીએ અને એને છોડના મૂળ સુધી સહી સલામત પહોંચાડી શકીએ? આ એક એવો પડકાર છે
જેના પર આપણે સૌએ સાથે મળીને વિચારવું પડશે.